સમાચાર જોઈએ વેરાવળ ગીર સોમનાથથી। વેરાવળમાં થયેલા મહિલાના શંકાસ્પદ મોતનો ભેદ ઉકેલાતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે। પોલીસે તપાસ કરતા ખુલ્યું કે આરોપીએ મહિલાને એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી મોતને ઘાટ ઉતારી હતી। વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે આ તેની પહેલી હત્યા નહોતી। 4 મહિના પહેલા તેણે પોતાના જ મિત્રને મોર્ફિનની ગોળીઓ ખવડાવી મારી નાખ્યો હતો। બંને ઘટનાઓ પાછળ લૂંટ અને લાલચ મોટિવ તરીકે સામે આવ્યા। મહિલાની હત્યા બાદ તેના ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લૂંટી હતી, જ્યારે મિત્રની હત્યા બાદ 1 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી હતી। માનવતા અને વિશ્વાસને નેવે મૂકતા આ સિરિયલ કિલરને ગીર સોમનાથ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી તપાસના આધારે પકડી પાડ્યા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું। વેરાવળ શહેરમાં કોઈ પણ કલ્પી ન શકે અને દરેકને વિચારતા કરી મૂકે એ પ્રકારનો એક આઈ ઓપનરનો બનાવ બનેલો છે। ઇનફેક્ટ એક નહીં પણ 2 બનાવ બનેલ છે। આ બનાવમાં સામાન્ય રીતે કહી શકાય કે ઘરે મેડિકલ સર્વિસ આપવા માટે આવતો એક મેડિકલનો યુવાન કે જે ઘરે આપણા દરેકના ઘરે લગભગ આવતો હોય છે, ક્યારેક બ્લડ લેવા માટે, ક્યારેક બ્લડ પ્રેશર માપવા માટે, બ્લડ સેમ્પલ તરીકે કોઈપણ જાતના થાઇરોઇડના કે ઘણા બધા મેડિકલના ટેસ્ટ માટે અને આ પ્રકારના અનેક ટેસ્ટ માટે આપણા ઘરે જે સામાન્ય રીતે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે એ છોકરા દ્વારા વેરાવળમાં એક નહીં પરંતુ 2 હત્યા કરવામાં આવી છે અને એના ઘરેથી લૂંટ કરવામાં આવી છે। તો આ ભાવનાબેનને પહેલાં નિયોવિકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે। નિયોવિકનું ઇન્જેક્શન આપતા જ્યારે બેનને જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે, ચક્કર આવવા માંડે છે, એવી કમ્પ્લેન કરે છે, ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે, ઘેન ચડે છે, તમે શાંતિથી સેટી ઉપર સૂઈ જાઓ એવું જણાવે છે અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે। એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે। બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ। આપ સૌને એક વેરાવળ શહેરમાં બનેલા ખૂબ જ ચોંકાવનારા બનાવ વિશે માહિતી આપવા માંગુ છું।